સુરત શહેરના ફૂડ વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં લીધેલ પનીર અને ચીઝના 6 નમૂના ફેલ આવતા હવે કાયદેસરની કાર્યવાહી થશે। સુરત શહેરમાંથી ફરી વધુ 6 સેમ્પલ ફેલ આવ્યા। શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ હોટલ અને ડેરીમાંથી લીધેલા પનીરના સેમ્પલ આવ્યા સબ સ્ટાન્ડર્ડ। હિંગરાજ ડેરી, ટ્રોનિટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોટલ ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈસ રેસ્ટોરન્ટ અને શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના પનીર હલકી ગુણવત્તામાં નીકળ્યું। પાલિકા હવે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે। આ સાથે સુરત આરોગ્યની ટીમ દ્વારા ચીમકી આપવામાં આવી કે કોઈપણ નાગરિકોના આરોગ્ય સાથે સહેજ પર બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ સંસ્થાઓ, હોટેલ માલિકો કે ડેરી સંચાલકો આ પ્રકારની ભેળસેળયુક્ત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હશે તે તમામ કસૂરવાર આરોપીઓ સામે પેઢીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ 2006ના કાયદાકીય પ્રવાધોનો અને કડક નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી અને દંડાત્મક પગલાં લેવાની પ્રક્રિયા તાત્કાલિક અસરે હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। JS દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં BR રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધોરણ કરતાં માલમ પડેલ છે। સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે।